હેલો મિત્રો, આપણે ફર્સ્ટ લેક્ચરમાં વેક્ટર સ્પેસ તેની ડેફિનેશન અને એક્ઝામ્પલ જોયા હતા. હવે આ લેક્ચરમાં આપણે એનાથી આગળની વાત કરશું, જેમ કે લિનિયર કોમ્બિનેશન છે, લિનિયર ઇન્ડિપેન્ડન્ટ સેટ છે, ટ્રાવેલ લિનિયર કોમ્બિનેશન, લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ સેટ છે, વગેરે વગેરેની વાત કરશું. તો હવે જોઈએ કે લિનિયર કોમ્બિનેશન. હવે આપણને ખબર છે કે વી જો વેક્ટર સ્પેસ હોય તો એ 10 કન્ડિશન સેટિસ્ફાઈડ કરતો હોય. હવે for a vector space V with a vector v1 bar, v2 bar, v up to vi bar belongs to V. मतलब કે જે વેક્ટર સ્પેસ V છે એમાંના કોઈ વેક્ટર લીધા છે v1 v2 up to vi. હવે there exists scalar alpha I belongs to I. मतलब કે બીજા કોઈ સ્કેલર આપણે alpha 1 alpha 2 up to alpha n જે છે એ લીધા છે R માંથી. Then such that V bar equal to alpha 1 V1 bar plus alpha 2 V2 bar plus up to alpha n Vn bar is called linear combination of vector V bar and Vi bar. એટલે કે આપણે દરેક જે વેક્ટર છે V1 V2 up to Vn એ બધાને alpha 1 alpha 2 અને alpha n સાથે રિસ્પેક્ટિવલી ગુણી અને બધાનો સરવાળો કરતા આપણને કોઈ એક નવો વેક્ટર V બાર મળશે કે જેને કહેવાશે લિનિયર કોમ્બિનેશન ઓફ વેક્ટર V બાર. બરોબર છે. હવે વાત કરીએ તો કે નોન ટ્રાવિયલ કોમ્બિનેશનની. ફોર અ વેક્ટર સ્પેસ V with Vi બાર બિલોંગ્સ ટુ V, મતલબ કે જે V છે એ કોઈ આપણો વેક્ટર સ્પેસ છે અને તેની અંદર અલગ અલગ વેક્ટર્સ આવેલા છે Vi બાર, મતલબ કે V1 V2 up to Vn. There exists scalar alpha 1 alpha 2 up to alpha n. હવે જો કોઈ આપણને એવા સ્કેલર alpha 1 alpha 2 up to alpha n R માં મળે, I running from 1 to n છે, such that a linear combination becomes an equation. તો કેવું થવું જોઈએ કે જો આપણે ઉપર મેળવ્યું છે કે alpha 1 v1 બાર પ્લસ alpha 2 v2 બાર પ્લસ અપ ટુ alpha n vn બાર એ બધાનો સરવાળો કરતા આપણને ઇક્વેશન મળે. એનો મતલબ કે alpha 1 v1 બાર પ્લસ alpha 2 v2 બાર પ્લસ અપ ટુ alpha n vn બાર ઇક્વલ ટુ થીટા થવો જોઈએ, મતલબ કે 0 વેક્ટર થવો જોઈએ. તો આ જે ઇક્વેશન 1 છે તે કહેવાશે ટ્રાવિયલ લિનિયર કોમ્બિનેશન ઓફ વેક્ટર સ્પેસ V. બરોબર છે, સમજાણું? ફરી એકવાર જોવો કે ફોર અ લિનિયર સ્પેસ V, ફોર અ વેક્ટર સ્પેસ V, મતલબ કે V કોઈ વેક્ટર સ્પેસ છે વિથ Vi બાર બિલોંગ્સ ટુ V અને V ની અંદર વેક્ટર્સ આવેલા છે Vi બાર V1 V2 બાર V3 બાર અપ ટુ Vn બાર સુધી છે. હવે જો એવા આપણને એવા સ્કેલર મળે R માંથી alpha 1 alpha 2 up to alpha n belongs to R, I running from 1 to n, such that a linear combination becomes an equation. તો અને લિનિયર કોમ્બિનેશન ઇક્વેશન બને. ઇક્વેશન બનવા માટે શું હોય કે ડાબી બાજુ આપણને કોઈ ક્વોન્ટિટી અલગ અલગ આપેલી હોય, જેમ કે આપણે x પ્લસ વાય પ્લસ ઝેડ. હવે જો ઇક્વલ ટુ 0 લખીએ તો આ એક આપણું ઇક્વેશન બની જાય છે. એવી રીતના આ બંનેનો જો મલ્ટિપ્લિકેશન કરવામાં આવે આલ્ફા આઈ અને વીઆઈનો, જ્યાં આઈ સરખા રહે છે તો કે આલ્ફા 1 v1 alpha 2 v2 up to alpha n vn bar equal to theta, then equation 1 is said to be trivial linear combination of vector v's. We can write also summation I running from 1 to n alpha I vi equal to 0, કે જ્યાં 0 લખી શકો અથવા થીટા પણ લખી શકો, બંને સેમ જ વસ્તુ છે. બરોબર, અહીંયા સુધી સમજાણું તમને? હવે
નેક્સ્ટ વસ્તુ જોઈએ કે લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ સેટ. લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ સેટ માટે આપણે એવું પ્રૂવ કરશું કે જ્યારે આપણે લિનિયર ટ્રાવિયલ કોમ્બિનેશન લઈએ છીએ તો એના જે બધા જ સ્કેલર છે એ 0 થઈ જશે. હવે ડેફિનેશન તો કે ફોર અ વેક્ટર સ્પેસ વી, એટલે કે વી કોઈ વેક્ટર સ્પેસ છે એટલે કે 10 કન્ડિશન સેટિસ્ફાઈડ કરશે. અ સેટ v1 બાર, v2 બાર, v3 બાર અપ ટુ vn બાર. સબસેટ ઓફ વી મતલબ કે આપણે એવો એક સેટ લેશું વેક્ટર્સનો v1 બાર, v2 બાર અપ ટુ vn બાર કે જે v નો સબસેટ છે. ઇફ ઇન અ ટ્રાવિયલ લિનિયર કોમ્બિનેશન ઓલ સ્કેલર સે આલ્ફા આઈ ઇક્વલ ટુ 0 થતા હોય ધેન સેટ ઇઝ કોલ્ડ એલઆઈ સેટ. હવે આપણે જે ઉપર લિનિયર કોમ્બિનેશન લીધું છે જેમ કે અહીંયા આપણે દર્શાવેલું છે બરોબર કે આલ્ફા વન વી વન બાર, આલ્ફા ટુ વી ટુ બાર પ્લસ અપ ટુ આલ્ફા એન વી એન બાર. આ બધાની અંદર જો આલ્ફા વન, આલ્ફા ટુ, આલ્ફા એન છે એ જો 0 થતા હશે તો ત્યારે જે ટ્રાવિયલ લિનિયર કોમ્બિનેશન બનતું હશે તો એને આપણે તો એવો જે સેટ બનશે તો એને કહેશું લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ સેટ. બરોબર, આ આટલી વસ્તુ ક્લિયર છે. હવે નેક્સ્ટ વસ્તુની વાત કરીએ કે લિનિયરલી ડિપેન્ડન્ટ સેટ. linearly dependent set for a vector space V and a set v1 bar, v2 bar up to vn bar subset of V मतलब कि આપણે કોઈ સેટ લીધો છે v1 બાર, v2 બાર અપ ટુ vn બાર સબસેટ ઓફ V છે, subset of V છે. If in a trivial linear combination at least one or more than one scalar say alpha k is not equal to 0 then a set is called linearly dependent set. હવે આપણે જોયું કે જો ટ્રાવિયલ લિનિયર કોમ્બિનેશનમાં બધા જ આલ્ફા આપણને 0 મળતા હશે તો એવાને જે છે એવો સેટ જે છે તો એને કહેશું આપણે લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ સેટ. પણ જો ટ્રાવિયલ લિનિયર કોમ્બિનેશનમાં બધા જ આલ્ફા, બધા જ સ્કેલર 0 નહીં મળતા હોય મતલબ કે ઓછામાં ઓછો એક સ્કેલર અથવા એકથી વધારે સ્કેલર નોન ઝીરો હોય છે ત્યારે આવા સેટને આપણે કહીશું લિનિયરલી ડિપેન્ડન્ટ સેટ. ફરી એક નજર મારી લો કે લિનિયર કોમ્બિનેશન કોને કહેવાય કે ફોર અ વેક્ટર સ્પેસ વી વિથ વેક્ટર v1 બાર, v2 બાર અપ ટુ vi બાર belongs to V, there exist scalars alpha I belongs to R, I running from 1 to n such that v bar equal to alpha 1 v1 bar plus alpha 2 v2 bar plus up to alpha n vn bar is called linear combination of vector space v bar and vi bar. Now second, trivial linear combination for a vector space V with Vi bar belongs to V. There exists scalar alpha 1, alpha 2 up to alpha n belongs to R. I running from 1 to n and alpha 1, alpha 2 up to alpha n belongs to R. There exists a linear combination becomes an equation that is alpha 1 bar alpha 1 into v1 bar plus alpha 2 into v2 bar plus up to alpha n into vn bar equal to theta, then equation 1 is said to be a trivial linear combination of vectors vs. We can also write this summation I running from 1 to n alpha I vi equal to 0 or theta. Now third, linearly independent set for a vector space V and a set v1 bar, v2 bar, v3 bar up to vn bar subset of V. If in a trivial linear combination all scalars say alpha equal to 0 then a set is called linearly independent set. Now fourth, linearly dependent set for a vector space V and a set v1 bar, v2 bar up to vn bar subset of V. If in a trivial linear combination at least one or more than one scalar say alpha k
is not equal to 0, then a set is called linearly dependent set. બરોબર છે? અહીંયા સુધી તમને બધાને ક્લિયર? હવે આપણે આગળ જોઈએ કે linearly independent અને linearly dependent ના એક્ઝામ્પલ છે is a set S is a Li or LD. Li means linearly independent and LD means linearly dependent. હવે ફર્સ્ટ એક્ઝામ્પલ S ઇક્વલ ટુ કર્લી બ્રેકેટમાં આપણને દીધું છે કે 1 2 -3 4 11 9 -3 6 -9. અહીંયા 3 ડાયમેન્શનલ વેક્ટર્સ છે બધા. બરોબર. હવે લેટ a set S equal to 1 2 -3 4 11 9 -3 6 -3 સબસેટ ઓફ R3 છે. હવે ધારો કે કોઈ સ્કેલર્સ છે 3 આલ્ફા બીટા અને ગામા બિલોંગ્સ ટુ R. there exists ટ્રાવિયલ linear combination is. હવે ટ્રાવિયલ linear combination એટલે કે આલ્ફા ઇન્ટુ 1 2 -3 પ્લસ બીટા ઇન્ટુ 4 11 9 પ્લસ ગામા ઇન્ટુ -3 6 -9 ઇક્વલ ટુ શું લેવાનો? ઇક્વલ ટુ થીટા લઈ લેશું. therefore alpha into 1 -2 3 plus beta into 4 11 9 plus gamma into -3 6 -9 equal to 0 0 0. હવે આલ્ફાને આપણે પહેલા વેક્ટરની અંદર ગુણી દઈએ તો કે આલ્ફા ઇન્ટુ 1 એટલે આલ્ફા ઇન્ટુ -2 એટલે -2 આલ્ફા, 3 ઇન્ટુ આલ્ફા 3 આલ્ફા. હવે સેકન્ડમાં તો કે 4 બીટા 11 બીટા એન્ડ 9 બીટા પ્લસ -3 ગામા 6 ગામા એન્ડ -9 ગામા ઇક્વલ ટુ 0 0 0 વેક્ટરમાં છે. હવે વેક્ટરનું એડિશન કરીએ તો આવશે આલ્ફા પ્લસ 4 બીટા -3 ગામા -2 આલ્ફા પ્લસ 11 બીટા પ્લસ 6 ગામા 3 આલ્ફા પ્લસ 9 બીટા -9 ગામા ઇક્વલ ટુ 0 0 0. હવે બંને બાજુ વેક્ટર્સ આપેલા છે, 3 ડાયમેન્શનલ છે. બંને બાજુના વેક્ટરના ક્રમશઃ ઘટક સરખાવી દઈએ તો આપણને મળશે આલ્ફા પ્લસ 4 બીટા પ્લસ 3 ગામા ઇક્વલ ટુ 0. ફર્સ્ટ ઇક્વેશન. સેકન્ડ ઇક્વેશન છે -2 આલ્ફા પ્લસ 11 બીટા પ્લસ 6 ગામા. હવે થર્ડ ઇક્વેશન છે આલ્ફા 3 આલ્ફા પ્લસ 9 બીટા -9 ગામા. હવે એ જે થર્ડ ઇક્વેશન છે એમાંથી બધામાંથી 3 કોમન કાઢીએ તો આપણને મળશે આલ્ફા પ્લસ 3 બીટા -3 ગામા. હવે ઇક્વેશન 1 અને 3 પરથી, હવે ઇક્વેશન 1માં છે -3 ગામા, ઇક્વેશન 3માં છે -3 ગામા. એવું કરીએ કે ઇક્વેશન 1 માઇનસ ઇક્વેશન 3 કરીએ તો આપણને શું મળશે? આલ્ફા માઇનસ આલ્ફા કેન્સલ થઈ જશે. પ્લસ 4 બીટા છે -3 બીટા તો ખાલી બીટા વધશે અને -3 ગામા માઇનસ પ્લસ 3 ગામા તો 0. તો આપણી પાસે વધ્યું કે બીટા ઇક્વલ ટુ 0. 4 બીટા ઇક્વલ ટુ 0. હવે બીટાની કિંમત આપણે કોઈ પણ બે ઇક્વેશનમાં મૂકી દઈએ તો કે મળશે આલ્ફા પ્લસ 4 બીટા -3 ગામા ઇક્વલ ટુ 0 પરથી આલ્ફા ઇક્વલ ટુ 3 ગામા ઇઝ નોટ ઇક્વલ ટુ 0 મળશે. મતલબ કે આલ્ફાની કોઈ પણ કિંમત લઈએ તો એને રિલેટેડ, ગામાની કોઈ પણ કિંમત લઈએ તો એને રિલેટેડ આપણને આલ્ફાની કિંમત મળશે. તો જરૂરી નથી કે દરેક સ્કેલર 0 થાય. અહીંયા બીટા આપણને 0 મળે છે પણ હોઈ શકે કે આલ્ફા અને ગામા નોન ઝીરો હોય. હવે લિનિયર ટ્રાવેલ કોમ્બિનેશન લીધું છે આપણે અને એની અંદર એક અથવા તો એનાથી વધારે સ્કેલર નોન ઝીરો મળ્યા તો આ કયો સેટ થઈ જશે? linearly dependent set. Therefore this set is a linearly dependent set. હવે સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ તો કે s ઇક્વલ ટુ દીધો છે 1 2 3 0 0 0 એન્ડ 4 5 6. હવે લિનિયર ટ્રાવિયલ કોમ્બિનેશન લઈએ તો કે આલ્ફા ઇન્ટુ 1 2 3
प्लस बीटा इंटू 000 प्लस गामा इंटू 456 इक्वल टू 000। तो तेना परथी मळशे आपणने आल्फा प्लस 4 गामा इक्वल टू 0, 2 alpha plus 5 gamma equal to 0 and 3 alpha plus 6 gamma equal to 0. હવે આપણે આ ઇક્વેશન્સને સોલ્વ કરીએ તો પણ આપણને જરૂરી નથી એક પણ સ્કેલર પછી નોન ઝીરો મળશે નહીં. તેનાથી આપણે કહીએ કે હિયર વી નોટ ગેટ બીટા ઇઝ ઇક્વલ ટુ 0, સો ધીસ ઇઝ એલ્ડી. કેમ કે આલ્ફા અને ગામા 0 થઈ જાય છતાં જરૂરી નથી કે બીટા 0 જ થશે, બીટાની કોઈ પણ કિંમત ચાલશે. તો આ જે સેટ છે એસ એ છે નોન ટ્રાવેલ કોમ્બિનેશન એનું મળે છે નોન ઝીરો, તેમજ આ સેટ બનશે એલડી. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ તો કે એસ ઇક્વલ ટુ દીધો છે 0 1 0. હવે અહીંયા એક જ વેક્ટર છે તો આપણે એની સામે એક જ સ્કેલર ધારશું. ધારો કે આલ્ફા બિલોંગ્સ ટુ આર છે તો હવે એનું ટ્રાવિયલ લિનિયર કોમ્બિનેશન લઈએ, એટલે કે આલ્ફા ઇન્ટુ 0 1 0 ઇક્વલ ટુ 0. 0 મતલબ કે ત્યાં 0 0 0 છે, બરોબર. તો આપણને શું મળશે? આલ્ફા ઇન્ટુ 0 0 થશે, આલ્ફા ઇન્ટુ 1 આલ્ફા અને આલ્ફા ઇન્ટુ 0 0. બંને બાજુ સરખાવી દો તો આપણને આલ્ફા ઇક્વલ ટુ 0 મળશે. હવે આપણે નોન ટ્રાવિયલ લિનિયર કોમ્બિનેશન લીધું છે એસનું અને તેના માટે આપણને સ્કેલર આલ્ફા 0 મળે છે. તો આપણી કન્ડિશન લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ માટે સાબિત થઈ જશે. તેથી આપણે કહી શકીએ કે એસ ઇઝ અ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ સેટ છે. ચોથો એક્ઝામ્પલ જુઓ કે એસ ઇક્વલ ટુ 0 0 0 દીધો છે. હવે આ કેસમાં એવું બનશે કે આપણે કોઈ પણ સ્કેલર લેશું તો એની સામે આપણને 0 વેક્ટર જ મળશે, કેમ કે વેક્ટર પોતે જ આપણને 0 દીધો છે. તો આપણે કોઈ પણ વેક્ટર લઈએ તો જરૂરી નથી કે એ નોન ઝીરો હોય. તો આપણે કહી શકીએ કે જે ચોથું એક્ઝામ્પલ છે એ લિનિયરલી ડિપેન્ડન્ટ છે. હવે પાંચમું એક્ઝામ્પલ જુઓ. એસ ઇક્વલ ટુ દીધું છે 1 -1 2 અને -2 2 -4. तर ફોર ઓલ આલ્ફા બીટા બિલોંગ્સ ટુ બી. હવે એનું ટ્રાવેલ લિનિયર કોમ્બિનેશન લે તો કે આલ્ફા ઇન્ટુ 1 -1 2 પ્લસ બીટા -2 2 -4 ઇક્વલ ટુ 0 0 0. તો આપણે એડિશનને ઈ કરી લઈએ વેક્ટર્સનું. તો કે આલ્ફા માઇનસ 2 બીટા ઇક્વલ ટુ 0, માઇનસ આલ્ફા પ્લસ 2 બીટા ઇક્વલ ટુ 0, 2 આલ્ફા માઇનસ 4 બીટા ઇક્વલ ટુ 0. તો આલ્ફા માઇનસ 2 બીટા ઇક્વલ ટુ 0. હવે અહીંયા જુઓ તો બધા જ ઇક્વેશન સેમ છે. જેમ કે સેકન્ડ ઇક્વેશન, આ ઇક્વેશનમાંથી તમે માઇનસ કોમન કાઢો તો આપણને શું મળશે? આલ્ફા માઇનસ 2 બીટા ઇક્વલ ટુ 0. એટલે પહેલું અને બીજું ઇક્વેશન સેમ થઈ ગયું. થર્ડ ઇક્વેશન જે છે તો એમાંથી આપણે 2 કોમન કાઢશું તો પણ આપણને મળશે આલ્ફા માઇનસ 2 બીટા ઇક્વલ ટુ 0. મતલબ કે અહીંયા બે સ્કેલર દીધા છે અને આપણને ઇક્વેશન એક જ મળે છે. તો આપણે કોઈ એક સ્કેલર મેળવી શકશું નહીં. એનો મતલબ એવો થશે કે આ જે સેટ છે એ એલડી થશે, કેમ કે આપણે નોન ઝીરો સ્કેલર મેળવી શકશું નહીં. હવે એના પછીનું એક્ઝામ્પલ 6 નંબરનું છે, એ તમે જાતે પ્રયત્ન કરજો. ત્યારબાદ એક્ઝામ્પલ નંબર 7 કે એસ ઇક્વલ ટુ 1 2 3 3 6 9 એન્ડ 1 3 6 દીધું છે. હવે ફોર આલ્ફા બીટા ગામા બિલોંગ્સ ટુ આર માટે આપણે એનું ટ્રાવેલ લિનિયર કોમ્બિનેશન લઈએ. તો કે ધેર ફોર આલ્ફા ઇન્ટુ 1 2 3 પ્લસ બીટા ઇન્ટુ 3 6 9 પ્લસ ગામા ઇન્ટુ 1 3 6 ઇઝ ઇક્વલ ટુ 0 0 0. તો આપણે સ્કેલરનું એડિશન ને મલ્ટિપ્લિકેશન બધું પૂરું કરી દઈએ. તો આલ્ફા પ્લસ 3 બીટા પ્લસ ગામા ઇક્વલ ટુ 0, 2 alpha plus 6 beta plus 3 gamma equal to 0, 3 alpha plus 9 beta plus 6 gamma equal to 0. From equation 3, 1 and 3, alpha plus 3 beta plus gamma equal to 0, alpha plus 3 beta plus 2 gamma equal to 0. તો કેમ કે થર્ડ ઇક્વેશનમાંથી આપણે 3 કોમન કાઢી શકીએ. 3 કોમન કાઢતા આપણને વધે છે આલ્ફા પ્લસ 3 બીટા પ્લસ 2 ગામા. હવે શું કરશું? તો કે ઇક્વેશન 1 માઇનસ ઇક્વેશન 3 કરશું. તો આલ્ફા આલ્ફા કેન્સલ થશે, 3 બીટા કેન્સલ થશે.
અને ગામા -2 ગામા છે તો ખાલી માઇનસ ગામા વધશે. માઇનસ ગામા ઇક્વલ ટુ 0 આવશે, એટલે કે ગામા ઇક્વલ ટુ પણ આપણી પાસે 0 આવી ગયો. હવે તો કે ગામા ઇક્વલ ટુ 0 આપણે ફર્સ્ટ ઇક્વેશનમાં મૂકીએ તો આપણને શું મળશે? તો કે આલ્ફા ઇક્વલ ટુ -3 બીટા ઇઝ નોટ ઇક્વલ ટુ 0. કેમ કે ડિપેન્ડન્ટ આવ્યો. આલ્ફા કોના પર ડિપેન્ડ કરશે? તો કે બીટા ઉપર. મતલબ કે આ જે સેટ છે આપણો એક્ઝામ્પલ નંબર 7માં દીધેલો કે 1 2 3 3 6 9 અને 1 3 6 એ કેવો છે? ધીસ સેટ ઇઝ લિનિયરલી ડિપેન્ડન્ટ સેટ છે. બરોબર છે. નેક્સ્ટ એક્ઝામ્પલ જુઓ, એક્ઝામ્પલ નંબર 8. એસ ઇક્વલ ટુ દીધો છે 1 0 1 0 1 0 એન્ડ 1 2 0. હવે આપણે એનું લિનિયર ટ્રાવેલ કોમ્બિનેશન લઈએ તો કે આલ્ફા ઇન્ટુ 1 0 1 બીટા ઇન્ટુ 1 0 1 એન્ડ ગામા ઇક્વલ ટુ 1 2 0 ઇક્વલ ટુ 0 0 0. આ જે છેલ્લે કર્લી બ્રેકેટ છે એ તમે નહીં લખતા. તેથી એના પરથી આપણને ઇક્વેશન મળશે કે આલ્ફા પ્લસ ગામા ઇક્વલ ટુ 0, બીટા પ્લસ 2 ગામા ઇક્વલ ટુ 0 એન્ડ આલ્ફા ઇક્વલ ટુ 0. હવે જે આલ્ફા ઇક્વલ ટુ 0 છે એને આપણે ઇક્વેશન નંબર ફર્સ્ટમાં મૂકી દઈએ. ઇક્વેશન નંબર ફર્સ્ટમાં આલ્ફા ઇક્વલ ટુ 0 મૂકતા આપણને શું મળશે? તો કે ગામા ઇક્વલ ટુ 0 મળી જશે. એટલે કે અહીંયા ગામા ઇક્વલ ટુ 0 મળ્યો. હવે ગામા ઇક્વલ ટુ 0 આ ઇક્વેશન નંબર 2માં મૂકી દઈએ તો આપણને શું મળશે? તો કે બીટા પ્લસ 2 ગામા ઇક્વલ ટુ 0, તેના પરથી બીટા ઇક્વલ ટુ 0. મતલબ કે આલ્ફા બીટા અને ગામા ત્રણે ત્રણ આપણને કેવા મળે છે? 0 મળી જાય છે. એનો મતલબ કે આ જે સેટ છે એસ એ કેવો છે? લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ સેટ છે. બરોબર, ત્યાં સુધી ક્લિયર બધાને? હવે એક્ઝામ્પલ નંબર 9 જુઓ. એક્ઝામ્પલ નંબર 9માં શું કીધું છે કે એસ આપણને દીધો છે 1 2 3 2 5 6. એક્ઝામ્પલ નંબર 9માં એસ આપણને દીધો છે 1 2 3 4 5 6 2 1 3 એન્ડ 6 4 5. તો અહીંયા 4 વેક્ટર છે, આપણે 4 સ્કેલર ધારવા પડશે કે 4 આલ્ફા બીટા ગામા ડેલ્ટા બિલોંગ્સ ટુ આર. હવે લિનિયર ટ્રાવેલ કોમ્બિનેશન લઈએ આપણે તો કે આલ્ફા ઇન્ટુ 1 2 3 પ્લસ બીટા ઇન્ટુ 4 5 6 પ્લસ ગામા ઇન્ટુ 2 1 3 પ્લસ ડેલ્ટા ઇન્ટુ 6 4 5 ઇક્વલ ટુ 0 0 0. ઇક્વેશન મેળવીએ તો ઇક્વેશન 1 આપણને મળે છે આલ્ફા પ્લસ 4 બીટા પ્લસ 2 ગામા પ્લસ 6 ડેલ્ટા, 2 આલ્ફા પ્લસ 5 બીટા પ્લસ 4 ગામા પ્લસ 4 ડેલ્ટા ઇક્વલ ટુ 0, 3 આલ્ફા પ્લસ 6 બીટા પ્લસ 3 ગામા પ્લસ 5 ડેલ્ટા ઇક્વલ ટુ 0. Now from equation 1 and 3, 2 alpha plus from equation 1 and 3 આપણે ઇક્વેશન 1 ને 2 વડે મલ્ટીપ્લાય કરીએ છીએ તો 2 આલ્ફા પ્લસ 8 બીટા પ્લસ 4 ગામા પ્લસ 12 ડેલ્ટા માઇનસ 2 આલ્ફા પ્લસ 5 બીટા પ્લસ ગામા પ્લસ 4 ડેલ્ટા. તો આપણને મળ્યું 3 બીટા માઇનસ 3 ગામા પ્લસ 2 ડેલ્ટા ઇક્વલ ટુ 0. ફ્રોમ ઇક્વેશન 1 એન્ડ 3 3 આલ્ફા મતલબ કે ઇક્વેશન 1 ને 3 વડે મલ્ટીપ્લાય કરીએ તો કે 3 આલ્ફા પ્લસ 12 બીટા પ્લસ 6 ગામા પ્લસ 18 ડેલ્ટા ઇક્વલ ટુ 0 માઇનસ 3 આલ્ફા પ્લસ 6 બીટા પ્લસ 3 ગામા પ્લસ 5 ડેલ્ટા ઇક્વલ ટુ 0. તો આપણને તેના પરથી મળ્યું 6 બીટા પ્લસ 3 ગામા પ્લસ 13 ડેલ્ટા ઇક્વલ ટુ 0, જે ઇક્વેશન નંબર 5 છે. From equation 4 and 5, 3 beta minus 3 gamma plus 8 delta equal to 0 minus plus
प्लस 6 बीटा प्लस 3 गामा प्लस 13 डेल्टा इक्वल टू 0। तो तेना परथी माइनस 3 गामा प्लस 3 गामा कैंसल, तो 9 बीटा इक्वल टू 21 डेल्टा इक्वल टू 0। तेना परथी आपणने मळे छे के बीटा इक्वल टू माइनस 21 delta by 9. From equation 1 and 2, alpha plus 4 beta plus 2 gamma plus 6 delta equal to 0. અને 4 alpha plus 10 beta plus 2 gamma plus 8 delta equal to 0. તો બાદ બાકી કરતા આપણને મળશે -3 alpha -6 beta -2 delta equal to 0. From equation 1 and 5, 3 alpha plus 12 beta plus 6 gamma plus 18 delta equal to 0. ને 6 alpha plus 12 beta plus 6 gamma plus 10 delta equal to 0. તો તેના પરથી વધશે -3 alpha plus 8 delta equal to 0. હવે ફરીથી from equation 7 and 8, minus 12 alpha minus 24 beta minus 8 delta equal to 0. એટલે કે ઇક્વેશન 7 ને 4 વોલ્ટે મલ્ટીપ્લાય કર્યા અને -3 alpha plus 8 delta equal to 0. તો તેના પરથી વધે -15 delta -24 beta equal to 0. ઇક્વેશન નંબર 9. હવે -15 alpha plus -24 ઇન્ટુ બીટાના બદલે આપણે મૂકશું હવે -21 ડેલ્ટા બાય 9 ઇક્વલ ટુ 0. તો -15 આલ્ફા પ્લસ 504 બાય 9 ડેલ્ટા ઇક્વલ ટુ 0. ઇક્વેશન નંબર 10. ફ્રોમ ઇક્વેશન 8 એન્ડ ઇક્વેશન 10, -15 આલ્ફા પ્લસ 14 ડેલ્ટા equal to 0 and -15 alpha plus 504 by 9 delta equal to 0. તો -15 plus 15 cancel, તો તેના પરથી આપણને મળશે delta equal to 0. For delta equal to 0, -3 alpha plus 8 delta એટલે કે ઇક્વેશન નંબર 8 પરથી alpha equal to 0 મળશે. હવે alpha and delta equal to 0 છે, તો -3 alpha -6 beta -2 delta પરથી beta equal to 0 મળે છે. તેમજ આપણને આલ્ફા ઇક્વલ ટુ ડેલ્ટા ઇક્વલ ટુ 0 પરથી 6 બીટા પ્લસ 3 આલ્ફા પ્લસ 13 ડેલ્ટા ઇક્વલ ટુ 0 પરથી ગામા ઇક્વલ ટુ 0 મળશે. તો શું કહ્યું કે આપણે જે લિનિયર ટ્રાવેલ કોમ્બિનેશન લીધું છે કોનું, તો કે સેટ એસ ઇક્વલ ટુ 1 2 3 4 5 6 2 1 3 અને 6 4 5 માટે. તો એના માટે શું મળ્યું, તો કે જે સ્કેલર આપણે લીધા આલ્ફા બીટા ગામા અને ડેલ્ટા એ બધા જનો લિનિયર ટ્રાવેલ કોમ્બિનેશનમાં બધા જ 0 મળે છે. એનો મતલબ કે આપેલ જે સેટ છે એસ એ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ સેટ છે. હવે જે એક્ઝામ્પલ નંબર 10 છે એ તમે લોકો જાતે ટ્રાય કરજો, બરોબર, કે જેમાં દીધો છે એસ ઇક્વલ ટુ 1 1 2 -3 1 0 1 -1 1 એન્ડ 1 2 3. અહીંયા તમારે 4 સ્કેલર ધારવા પડશે આલ્ફા બીટા ગામા અને ડેલ્ટા, અને તેનું લિનિયર ટ્રાવેલ લિનિયર કોમ્બિનેશન લેવું પડશે. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 11, એસ ઇક્વલ ટુ 1 1 0 0 1 1 એન્ડ 1 0 0. હવે ધારો કે સ્કેલર લઈએ છીએ આપણે આલ્ફા બીટા ગામા બિલોંગ્સ ટુ આર. તો ટ્રાવેલ લિનિયર કોમ્બિનેશન લ્યો આલ્ફા ઇન્ટુ 1 1 0 પ્લસ બીટા ઇન્ટુ 0 1 1 પ્લસ ગામા ઇન્ટુ 1 0 0. તો તેના પરથી આપણને મળે આલ્ફા પ્લસ ગામા ઇક્વલ ટુ 0, આલ્ફા પ્લસ બીટા ઇક્વલ ટુ 0 એન્ડ બીટા ઇક્વલ ટુ 0. હવે બીટા ઇક્વલ ટુ 0 સેકન્ડ ઇક્વેશનમાં મૂકવામાં આવે તો આપણને મળશે આલ્ફા ઇક્વલ ટુ 0, અને આલ્ફા ઇક્વલ ટુ 0 ફર્સ્ટ ઇક્વેશનમાં મૂકવામાં આવશે તો આપણને મળશે આલ્ફા ઇક્વલ ટુ 0 એન્ડ ગામા ઇક્વલ ટુ 0 એન્ડ ઓલ્સો વી ગેટ બીટા ઇક્વલ ટુ 0. તો અહીંયા આપણે ધારેલ ત્રણે સ્કેલર આલ્ફા બીટા અને ગામા 0 મળી જાય છે. ક્યાં, તો કે ટ્રાવેલ લિનિયર કોમ્બિનેશનમાં. તો કે કોના, તો કે સેટ એસનું લિનિયર ટ્રાવેલ કોમ્બિનેશન લીધું એની અંદર ત્રણ સ્કેલર 0 મળે છે. તો આપણે કહી શકીએ કે આપેલ જે સેટ એસ છે એ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ સેટ છે.